સામાન્ય નિયમ જ છે કે સુખના દિવસોને જતા વાર ન લાગે. દુઃખ આવે એક ક્ષણને વિતાવતા બહુ સમય લાગે. તો જીવનની અંદર સત્સંગથી મોટું સુખ કયું? જે ક્ષણે આપણને સત્સંગ મળે. જીવા કેટલું તો કીધું, જેટલી ઘડી સત્સંગ કર્યો એટલું જ જીવા. જે દિવસે સત્સંગ નથી કર્યો તે દિવસે આપણે જીવા નથી. તે દિવસ આપણો વાંજિયો છે. કારણ ભાગવતના મહાત્મ્યની અંદર કીધું છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન. બહુ જન્મના ભાગ્યના ઉદયે સત્સંગની પ્રાપ્તિ થાય. સત્સંગની પ્રાપ્તિ સત્સંગ જ હાલે છે. સત્સંગ એટલે સત્યનો સંગ. સત્સંગ એટલે પરમાત્માના ગુણાનુવાદને, જેને સત્યધામ છે, જે સત્ય લીલા. અને યાદ રાખજો, જેણે પોતાની આંખથી કોઈ દિવસ ખરાબ જોયું નથી એના જીવનમાં ક્યાંય કોઈ દિવસ જોવા મળશે નહીં. આ સહજ નિયમ છે. સહજ તમારો જે સ્વભાવ થશે એવી વૃત્તિઓ થાય. જેને જિંદગીની અંદર કોઈ દી ખોટું નથી બોલ્યા ને, જિંદગીમાં કોઈ દી અસત્ય નથી બોલ્યા, એ વ્યક્તિની આંખમાં આંખ પુરવીને કોઈ વ્યક્તિ ખોટું ન બોલી શકે. જે માણસે હંમેશા સત્યનું આચરણ કર્યું છે એની સામે અસત્ય ટકી જ ન શકે. મહાવીર સ્વામી જ્યારે નીકળતા ને તો હિંસા બંધ થઈ જતી. એ કહેતા નહીં, પણ એ અહિંસાના યાત્રી હતા. એટલે એ જ્યારે નીકળે ત્યારે ઓટોમેટિક હિંસા બંધ થઈ. અરે જવા દો, સામાન્ય માણસ કરે હિંસા નહીં, પણ કોઈ વાઘ કોઈ ગાયને મારવા માટે જતો હોય ને જો મહાવીર સ્વામી ત્યાંથી નીકળ્યા હોય અને એના પગનો પગરવ ખાલી હવાની અંદર ફેલાઈ ગયો હોય, તો મહાવીર સ્વામી જ્યાંથી નીકળ્યા છે એ પ્રાંતની અંદર વાઘ સામે ગાય હોય તો પ્રહાર ન કરે. જે વ્યક્તિ અહિંસાના યાત્રી બને છે એની સામે જીવનની અંદર ક્યારેય હિંસા થતી નથી. પરમાત્માની કૃપા એ કરી અને આપણે બહુ ભાગ્યશાળી છીએ. આપણી પાસે આવા ગ્રંથ રૂપી ગોવિંદ ભગવાન છે. અહીંયા પરમાત્માએ કેટલા અવતારો લઈને કેવી કેવી લીલાઓ કરી. આગું ક્યાં જવાનું છે? ભગવાન નીલકંઠ વર્ણી આપણે સૌ જોઈએ છે, ચિત્રોની અંદર સાંભળ્યું છે કે જ્યારે વન વિચરણ કરે છે ત્યારે એક ગામની અંદર ભગવાન એક વૃક્ષની નીચે બેઠા છે. બાજુમાં હિંસક પશુઓ આવીને બેસી ગયા છે. હિંસક પશુઓ, જંગલી પશુઓ. એનું કારણ કે જેની આંખમાં કરુણા છે, જેની આંખની અંદર પ્રેમ છે. પ્રેમ અને કરુણાથી મોટા મોટા રાક્ષસો પણ વશ થઈ જાય. રાક્ષસ એટલે વૃત્તિઓ. સહજ સ્વભાવ છે. મા બાપનું કયું ન કરતો વ્યક્તિ પણ ક્યારેક ગ્રંથ સામે બેસે છે ત્યારે સહેજે એ વ્યસન ભૂલી જાય છે. એ ગ્રંથ સામે જેટલી ઘડી બેસે છે એટલી ઘડી સહેજે અને સત્સંગ અંદરથી જાગૃત થાય છે. સાબિત થાય છે કે આ પાના નથી. નહીંતર આ દુનિયામાં પુસ્તકો કેટલા, કઈ પાર છે? કેવડી લાઇબ્રેરીઓ, કેવડા મોટા મોટા થોથા, પણ મોટા ભાગના થોથા એવા હોય છે જે શિયાળામાં કામ આવી જતા હોય છે. મોટા ભાગના થોથાઓનું કામ લાઇબ્રેરી વાળા શું કરે તો કીધું જે ગયા વર્ષમાં છપાઈ ગયું હોય, હાયલું ન હોય, એ શિયાળામાં એનું કામ પૂરું થઈ જાય. આ હજારો વર્ષ પહેલા છપાયેલું પણ એક પાનું ક્યારેક આપણા ઘરમાં રખડતું હાથમાં આવે, સંસ્કૃત લખેલું ખબર નથી. આ ગામડાની કોઈ વૃદ્ધ માળીને, વૃદ્ધ ડોશીને ખબર ન હોય કે અંદર શું લખ્યું છે, પણ સંસ્કૃતમાં લખ્યું એટલે નક્કી થઈ જાય કે આ ભગવાનનું છે. તો પગ માથે નહીં મૂકે, કા પાણીમાં પધરાવશે અને કા વ્યવસ્થિત જગ્યાએ મૂકે. કેમ? સાબિત થાય શબ્દરૂપી ઈશ્વરને ઓળખવા માટે આપણે પળે પળ જાગૃત છીએ. સાત્વિકતાને દરેક વર્ષે 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે જો ઘરનું રિનોવેશન કરવામાં ના આવે તો આપણા દ્વારા બનેલું જ ઘર છે, પણ છતાં ક્યારેક આપણને એ ઘરમાં બેચેની થશે.
15-20 વર્ષે આપણને એમ થાય કે હવે બદલી નાખીએ ઘણું, હવે કાંઈક નવું કરીએ, કાં માળ લઈએ ને કાં પ્લાસ્ટર તોડાવીને નવું કરીએ, ફર્નિચર બદલીએ, આવું બધું આપણું સહજ કરીએ છીએ ને. કાલે ઉત્સવ મહારાજ કહેતા હતા, રમેશભાઈ 5,500 વર્ષ થયા દ્વારિકાધીશના મંદિરને, 5,500 વર્ષ. દ્વારિકાધીશના પ્રપૌત્ર વજ્રનાભે, મેં તમને પહેલા બીજા દિવસે કદાચ કીધું છે કે વજ્રનાભે આ મંદિરનું નિર્માણ કર્યું. 5,500 વર્ષ. તમે કલ્પના કરો ખાલી, 5,500 વર્ષ એટલે કેવડો 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 સમય ગયો. અને છતાં પણ આજે તમે આખા દ્વારિકામાં આંટો મારીને થાકી ગયા હોય, તમારા પગલા, તમારા પગ તૂટતા હોય, તમારા હાથ તૂટતા હોય, નાખે આમ પરસેવો રેબઝેબ થઈ ગયો અને અંધાર આવી ગયો, પણ દ્વારિકાધીશની લાઈનમાં ઊભા રહેવાનું શરૂ કરી દો એટલે નો પગમાં તોડ્યું થાય, નો આંખે જળજળી આવે, નો પરસેવો વળે, ગમે એવો તડકો હોય, તાડ હોય, છતાં લાઈનમાં ઊભા રહ્યા પછી વિચારો આ મહાત્મ્ય કોનું છે? મંદિર કેવડું મોટું છે, મૂર્તિ જોવું, મૂર્તિ કેવડી છે. એ દ્વારિકાધીશ પ્રભુ ઉદ્ધવજી કહે છે જેને આવો સત્સંગ, કારણ કે બડે ભાગ માનુષ્ય તન પાવા, બડે ભાગ માનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ નિગાવા, સુર દુર્લભ સદગ્રંથ. આ દુનિયામાં ભાગ્યશાળી છે કોણ? માનુષ્ય તન પાવા. એટલા માટે સજની આરે ચોઘડિયા અમૃત, આ ચોઘડિયું અમૃત લાભનું છે. મળી ગયા પછી પરમાત્માએ મને તમને જન્મ આપી દીધા પછી જન્મનું સાર્થક્ય ઈશ્વરનો સંગ છે, સત્સંગ છે, કીર્તન છે, યાત્રા કરો. કાંઈ નહીં, તમે યાત્રા બીજા કોઈ માટે નહીં, ખાલી એક પરમાત્માના પ્રાકૃતિક સૌંદર્યને. બાકી ભગવાને કીધું છે પુરાણોની અંદર કે કળિયુગની અંદર કોઈ તીર્થ સાક્ષાત રહેતું નથી. તીર્થનું ખરું રૂપ, સાચું જે સ્વરૂપ છે ને, આજે હરિદ્વારમાં જાઓ, ગંગાજીના દર્શન કરો, પણ એ ગંગાજી તો નથી જ જે ઉપરથી ઉતરી હતી, ખાલી એની આભા છે, ખાલી આભા છે, એક જરી અમથી આભા છે. છતાં પણ આજે તમે વિચારો, આજે પણ એટલો આનંદ આપે જેને ખરા સ્વરૂપનું દર્શન થતું છે. તમે બદ્રીનારાયણમાં જઈ આવ્યા છો? બદ્રીનારાયણમાં આમ જુઓ તો કોઈ પણ પ્રકારની સગવડતા નથી. હા, તમારે જેવી ઈચ્છા હોય એવી સગવડતા હવે તો કદાચ થતી હોય, પણ એવી સગવડતાને તમે કદાચ પ્રાપ્ત ન કરી શકો. જે દ્વારિકામાં મળે એ બદ્રીનાથમાં ન મળે. પણ એવા સમયે તમે તમારા ઉપર પડેલી અગવડતા ઉપર તમારું ધ્યાન જ નથી. તમે ત્યાં ખાલી નરનારાયણ દેવના દર્શન જ કરો છો, બદ્રીનારાયણ દેવના દર્શન જ કરો છો, સ્વાભાવિક રીતે તમારો જન્મ સફળ થઈ ગયો. જો તીર્થયાત્રા થઈ. હા, સ્વામિનારાયણ સંહિતાની અંદર ભગવાને કીધું છે, વાપી કૂપ વિવાહેશુ, હા, ત્રિશુ નર્મ વિવાહેચુ. કોઈ વ્યક્તિના વિવાહ સમયે તીર્થયાત્રામાં વપરાતો પૈસો. હા, તીર્થયાત્રાની વાત આવી, યાદ આવ્યું આ ભાઈ રમેશભાઈ, આપણે કાલે મેં તમને રાતે વાત કરી હતી, બરોડાથી આવ્યા છે મયુરભાઈ. આપણી 7 એપ્રિલથી 15 દિવસ માટે જેવી રીતના લગ્નમાં પહેલી વહેલી કથા છે ને, હા ક્યાંક થતી હોય તો આપણને ખબર નથી, પણ મારા નજરમાં નથી, એટલે મારા માટે તો પહેલી વહેલી છે કે કોઈના દીકરાના લગ્ન હોય ને કોઈ દીકરાના લગ્ન પછી હાચા ઓલા કર્યા હોય, આમ આડાવડા કરી નાખ્યા હોય લગ્ન, પછી એમ કે દાદા મારા ફેરા બાકી રહી ગયા છે, અને પછી એમ કે દાદા કથામાં ગોઠવી નાખ્યા, મારા મામાનો દીકરો છે, ભાઈની દીકરી છે, એવું કદાચ ક્યાંક થયું હોય. પણ કાયદેસર મા બાપની મરજીથી સગાઈથી બધા સંસ્કારો થયા હોય, અને એવું જોડકું, હા, એ જોડકું જ્યારે પરંતુ એવો આ પહેલો પ્રસંગ છે. એવી જ રીતના નર્મદાની યાત્રાઓ દુનિયામાં બધા લોકો કરે છે. આપણે મન ઓછો, આપણે આ બાજુ થોડાક નર્મદાજીનું મહાત્મ્ય આપણને ઓછી ખબર છે. હા, પણ નર્મદાજીને વરદાન છે. નર્મદાના કંકર એટલા શંકર. નર્મદાજીનો નાનામાં નાનો પથ્થર, એ પથ્થરને તમે ચંદન, પુષ્પ
અને થોડુંક જળ ચડાવો, તમને નાગેશ્વર મહાદેવની પૂજા કર્યાનું ફળ મળે. તમને સોમનાથની પૂજા કર્યાનું, કોને? નર્મદાના કંકર એટલા શંકર. ગંડકી નદીનો નાના મનાનો પથ્થર લ્યો, કંકુ કરો, તિલક કરો, તુલસી દળ ચડાવો, એક સાકરનો એક જરીકમતો કટકો લઈને એની ઉપર શાલિગ્રામની સેવા કરો, તમને દ્વારિકાધીશની પૂજા કર્યાનું ફળ મળે. ગંડકી નદીને વરદાન છે. આજ લે બધું આમનામ જ ગોઠવાઈ જાય. રમેશભાઈ, આજ નર્મદા જયંતિ છે પાછી, બોલો. આ ક્યાંય ગોઠવાઈ ગોઠવાતું નથી. કેવું કેવું ગોઠવાય છે. તો યાત્રાઓ ખૂબ થશે. ઘણા લોકોએ કરતા તમે સાંભળ્યું છે નર્મદાની યાત્રા લગભગ 4,000 કિલોમીટરનું અંતર છે ફરતું. અને જે સંન્યાસીઓ થયા હોય, સંન્યાસીઓ માટે, સંન્યાસી માણસ થાય શા માટે? તો કીધું જન્મ મરણના ફેરા ટળી જાય એટલા માટે સંન્યાસ લે. તો કોઈ પણ તીર્થયાત્રા કર્યા પછી મોક્ષ મળશે કે નહીં મળે એવું કોઈ પુરાણની અંદર આમ સાબિત નથી. ગંગાજી નાવ, તમારા પાપ ધોવાય, મુક્તિ મળે એવું લખ્યું છે, પણ ગેરંટી નથી કે બી મુક્તિ મળે. પણ કરેલા કર્મથી મુક્તિ મળે. જન્મ તો બીજી વખત લેવો પડે, કારણ કે ગંગા કોણ છે? ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. ગંગાજી ભુક્તિ એટલે તમારા ભોગોને પૂર્ણ કરે, મુક્તિ પણ આપે. પણ નર્મદાની એક વખત જેણે જીવનની અંદર પદયાત્રા કરી હોય, પુનર્જન્મ ન વિદ્યતે, એને બીજી વખત જન્મ ન લેવો પડે એવું નર્મદાજીનું મહાત્મ્ય છે.